બનાસકાંઠા જિલ્લામાં સરહદી પંથકમાં આગ અને અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે। સાચોર હાઈવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે। તરથરાજ સાચોર ભારતમાળા હાઈવે પર મોડી રાત્રે ટ્રેલર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી હતી। થરાદ ફાયર બ્રિગેડને કોલ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જેમાં થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે યે હે ન્યૂઝ ઇન્ડિયા ટીમની સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે થરાદ સાચોર હાઈવે ભારતમાળા હાઈવે પર માગરોળ નજીક મોડી રાત્રે 4 વાગે આગ લાગ્યાનો કોલ આવ્યો હતો। અમે અમારી ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અમને જાણવા મળ્યું હતું કે રાત્રે ટ્રેલર ચાલક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર ડિવાઈડર સાથે ટકરાયું હતું, જેના બાદ આગ લાગી હતી। ગાડીના ચાલકને ઈજાઓ થતાં 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો।